નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ ટોપિકની ચર્ચા કરીશું અને તેને લગતા પ્રશ્નો પણ જોઈશું। તો મિત્રો, આજે આપણે રામ મંદિર અયોધ્યાના ટોપિક વિશેની ચર્ચા કરીશું અને તેને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું, જે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થશે। તો મિત્રો, આજનો પ્રથમ પ્રશ્ન રહેશે, અયોધ્યા કયા રાજ્યમાં આવેલું છે? પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ કે છત્તીસગઢ? તો આપણો આન્સર થઈ જશે ઉત્તર પ્રદેશ। અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે? ગંગા, બ્રહ્મપુત્રા, સરયુ કે નર્મદા? તો આપણો આન્સર થઈ જશે સરયુ। ઉત્તર પ્રદેશના હાલના રાજ્યપાલ કોણ છે? યોગી આદિત્યનાથજી, લાલાજી ટંડન, આનંદીબેન પટેલ કે સત્યપાલ મલિક? તો આપણો આન્સર થઈ જશે આનંદીબેન પટેલ। અને મિત્રો, એમ પૂછવામાં આવે કે ઉત્તર પ્રદેશના હાલના મુખ્યમંત્રી કોણ છે? તો યોગી આદિત્યનાથજી તમારો આન્સર થાય। ત્યારબાદ અયોધ્યા રામ મંદિર કેટલા માળનું છે? 3, 5, 1 કે 4? તો આપણો આન્સર થઈ જશે 3। રામ મંદિરનું ભૂમિપૂજન ક્યારે કરવામાં આવ્યું હતું? 2015, 2020, 2019 કે 2018? તો આપણો આન્સર થઈ જશે 2020। શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ફૈજાબાદ, રામ સીતા નગરી, સાકેત કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે સાકેત। રામ મંદિરની ઊંચાઈ કેટલા મીટર રાખવામાં આવી છે? 161 ફૂટ, 180 ફૂટ, 140 ફૂટ કે 160 ફૂટ? તો આપણો આન્સર થઈ જશે 161 ફૂટ। નવા રામ મંદિરમાં કુલ કેટલા સ્તંભ છે? 392, 310, 551 કે 312? તો આપણો આન્સર થઈ જશે 392। રામ મંદિરમાં કેટલા મંડપ છે? 4 મંડપ, 6 મંડપ, 7 મંડપ કે 5 મંડપ? તો આપણો આન્સર થઈ જશે 5 મંડપ। નીચેનામાંથી કોણ અયોધ્યામાં નિર્માણ થનાર રામ મંદિરના વાસ્તુકાર છે? પીઓ સોમપુરા, બૃંદા સોમૈયા, બીવી દોશી કે ચંદ્રકાંત સોમપુરા? તો આપણો આન્સર થઈ જશે ચંદ્રકાંત સોમપુરા। રામ મંદિરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે? શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર, ઉત્તર પ્રદેશ સરકાર, કેન્દ્ર સરકાર કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરવામાં આવી? 16 જાન્યુઆરી 2024, 15 જાન્યુઆરી 2024, 18 જાન્યુઆરી 2024 કે પછી 22 જાન્યુઆરી 2024? તો આપણો આન્સર થઈ જશે 22 જાન્યુઆરી 2024। અયોધ્યાની વિવાદિત જમીનને લઈને કઈ ઐતિહાસિક ઘટના જોડાયેલી છે? પાણીપતની લડાઈ, બાબરી મસ્જિદ વિધ્વંસ, જલિયાવાલા બાગ હત્યાકાંડ કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે બાબરી મસ્જિદ વિધ્વંસ। અયોધ્યા વિવાદનો ફેસલા પછી રામ મંદિરનો શિલાન્યાસમાં કેટલા દિવસ લાગ્યા? તો આપણો આન્સર થઈ જશે 30 વર્ષ, 8 મહિના અને 27 દિવસ। રામ ભગવાનની મૂર્તિની ઊંચાઈ કેટલી છે? 41 ઇંચ, 61 ઇંચ, 71 ઇંચ કે 51 ઇંચ? તો આપણો આન્સર થઈ જશે 51 ઇંચ। અયોધ્યા રામ મંદિર માટે અનોખી અગરબત્તી બનાવવામાં આવી છે, તે કેટલા ફૂટની છે? 100 ફૂટની, 108 ફૂટની, 101 ફૂટની કે 111 ફૂટની? તો આપણો આન્સર થઈ જશે 108 ફૂટની। બાબરી મસ્જિદ તોડવામાં આવી ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા? રાજનાથસિંહ, કલ્યાણસિંહ, નારાયણ દત્ત તિવારી
કે મુલાયમસિંહ યાદવ? તો આપણો આન્સર થઈ જશે કલ્યાણસિંહ. અયોધ્યા રામ મંદિરની સુનાવણી કેટલા દિવસ સુધી ચાલી હતી? 50 દિવસ, 12 દિવસ, 40 દિવસ કે પછી 20 દિવસ? તો આપણો આન્સર થઈ જશે 40 દિવસ. અયોધ્યા વિવાદનો ફેંસલો આપનાર જજોનું નામ શું છે? ડીવાય ચંદ્રચૂડ, શરદ અરવિંદ બોબડે, અશોક ભૂષણ કે પછી અબ્દુલ નજીર કે પછી એ અને બી બંને કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે એ અને બી બંને. ડીવાય ચંદ્રચૂડ, શરદ અરવિંદ બોબડે, અશોક ભૂષણ અને અબ્દુલ નજીર. અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે? ટાટા, અદાણી ગ્રુપ, L&T કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે L&T એટલે કે લાર્સન એન્ડ ટુર્બો. તો મિત્રો તમને આપણા પ્રશ્નો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.